શ્રી એઠોરા ગણપતિ દાદાનું ઐતિહાસિક યાત્રાધામ એટલે એઠોર શ્રી ગણેશ મંદિર. ગુજરાતભરમાં પ્રખ્યાત એવા શ્રી એઠોર ગણપતિ દાદાનું આ મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુની નહીં પણ રેણુ એટલે કે માટીમાંથી બનાવવામાં આવી છે. તમને જાણીને અત્યંત આશ્ચર્ય થશે કે આ પ્રાચીન મૂર્તિને સિંદૂર અને ઘીનો લેપ લગાવવામાં આવે છે. એક દંતકથા પ્રમાણે પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓની જાન જોડાઈ હતી, પણ વાંકી સૂંઢવાળા અને દુંડાળા ગણેશજીને તેમના વિચિત્ર દેખાવને કારણે આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. જાન, એઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાંગી ગયા હતા. આ ઘટના બનવાનું કારણ સમજાતા દેવોએ ગણેશજીને મનાવવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા બળદ બાંધીને 33 કરોડ દેવી દેવતા પુષ્પાવતી નદીના કિનારે આવ્યા અને પૂજન અર્ચન કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા. આ પ્રસંગે એઠોરમાં આવેલા એક તળાવના કિનારે ગોઠ વેચવામાં આવી હતી. આ દંતકથાના ભાગરૂપે આ તળાવને આજે ગોઠિયું તળાવ તરીકે ઓળખવામાં આવે છે. દેવોએ જ્યાં ઘોડા બળદ બાંધ્યા હતા તે ગમાણિયું તળાવ અને આ ગોઠિયું તળાવ એમ બંને તળાવ હાલ આ ગામમાં મોજૂદ છે. આ સિવાય નદીને કિનારે 33 કરોડ દેવતાઓનું એક નાનું મંદિર પણ આવેલું છે.